આ વેબ સિરીઝનું પોસ્ટર આવ્યું ને ત્યારે પોસ્ટર પરથી લાગ્યું હતું કે આ પતિ પત્નીના ઝઘડાની એક પઝલ છે, પણ આ પઝલ આ રીતનો એન્ડ લાવશે એ મેં બિલકુલ નહોતું ધાર્યું. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે વાત કરીશું સેમારુમી ઉપર રિલીઝ થયેલી ગુજરાતી વેબ સિરીઝ કજોડું. વિશાલ વડવાલાની આ સિરીઝ 3 કલાકની આસપાસ તમારો સમય લે છે, કેમ કે 30-35 મિનિટના દરેક એપિસોડ જોવા મળે છે આપણને. એમાં તમને 6 એપિસોડ ટોટલ જોવા મળશે. મેં 13 તારીખે રાત્રે જ જોઈ નાખી હતી, કેમ કે 12 વાગે એટલે રિલીઝ થઈ જાય છે ઓટીટી ઉપર. ટીઝર ટ્રેલર આ સિરીઝના એકદમ ઇમ્પ્રેસિવ હતા, જબરજસ્ત હતા. સિરીઝ કેવી છે એની વાત કરીએ અને 5 માંથી કેટલા સ્ટાર સિરીઝને આપી શકાય છે એ વાત કરીએ. પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો સિરીઝની વાત કરું તો આ એક પતિ પત્નીના ઝઘડાની વાત તો બિલકુલ નથી. આ એક રોમાન્સ અને રોમાંચ આ બંનેની વાત છે, કે સસ્પેન્સ છે, ક્રાઇમ છે, થ્રિલર પણ છે. બધી જ વસ્તુ આ સિરીઝની અંદર જોવા મળે છે. પોઝિટિવ પાસાની વાત કરું આ સિરીઝના તો વિશાલ વડવાલાએ આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. વિશાલ વડવાલાની વાત કરું તો એમના કેરેક્ટરાઇઝેશન જબરજસ્ત હોય છે. રો અને રિયલ લાગે છે, કોઈ પણ નકલી કે બનાવટી કેરેક્ટર નથી લાગતા. એમની દરેક ફિલ્મોની અંદર આ જોવા મળે છે. સાથે એ ગામડાની વાતો વધારે લઈને આવે છે, જે આપણને જોવી પણ ગમે છે. કજોડું વેબ સિરીઝનું ડિરેક્શન મને જબરજસ્ત લાગ્યું છે. જે રીતે પ્રેઝન્ટેશન કર્યું છે, આપણા મનમાં સવાલો પણ કરે છે, આગળ જતા એના જવાબો પણ મળે છે, અંતની અંદર ખુલાસાઓ પણ થાય છે. આ બધી વસ્તુ બહુ સારી રીતે પ્રેઝન્ટ કરવામાં આવી છે. આ ત્રીજા ચોથા પાર્ટમાં મને એવું લાગ્યું કે થોડું સ્લો થઈ રહ્યું છે અને શું થઈ રહ્યું છે કઈ જજ નથી કરી શકતા, પણ એનો જવાબ તમને 5મા અને 6થા ભાગમાં મળી જાય છે. એટલે જબરજસ્ત રીતે એનો એન્ડિંગ પણ કરવામાં આવે છે અને તમારા હોશ ત્યાં ઉડી જશે, કેમ કે આવો એન્ડિંગ તમે ધાર્યો પણ નહીં હોય. સ્ક્રીન પ્લે ફિલ્મનો ધીમો લાગશે પણ તમને કંટાળો નથી આવતો, કેમ કે આપણને એ બધી વસ્તુ ચાલી રહી છે ફિલ્મની અંદર એ જોવું ગમે છે. એક છોકરાની તડપ કે ભાઈ એને મેરેજ કરવા છે પણ મેરેજ થતા નથી, કંઈ પણ રસ્તો કરીને શહેરમાં નોકરીએ જઈ અને પછી ગમે તેમ કરીને એને મેરેજ કરવા છે. ઘણા સવાલો કરવાનું આપણને ઈચ્છા થાય એ પ્રકારના ડાયલોગ આપણને જોવા મળે છે. સિનેમેટોગ્રાફી આ સિરીઝની અંદર સરસ રીતે લેવામાં આવી છે. સૌથી મોટી વાત હું કહેવા માંગીશ, કદાચ હું ખોટો પણ હોઈ શકું, તો મને એવું લાગે છે કે આ અહીંયા ઓટીટી પર રિલીઝ કરવાની વસ્તુ જ નથી. જબરજસ્ત વસ્તુ મને પર્સનલી લાગી છે. થિયેટરની અંદર ભાઈ મોજ પડી જાય. હા, ફેમિલી સાથે જોવાય કે ના જોવાય, તો તમે ટ્રેલર ગમ્યું છે, ટ્રેલર જોયું છે, ટ્રેલરની અંદર જે બધી વસ્તુ ચાલી રહી છે જોવી ગમી છે, તો ફેમિલી સાથે તમે જોઈ શકો છો. એટલે બીજું કઈ ઓપનલી વસ્તુ ક્યાંય નથી. હા, અમુક વાતચીત તમને થોડી વિયર્ડ લાગી શકે છે, પણ ઓપન સીન ક્યાંય એવા ખુલીને નથી બતાવવામાં આવે. સ્ટોરી આ સિરીઝની એવી છે કે મિત્ર ગઢવી એટલે કે ભાવલો જે આ કેરેક્ટર કરી રહ્યા છે, એ કેરેક્ટરના મેરેજ થતા નથી, ઉંમર પણ થઈ ગઈ છે અને મેરેજ કરવા માટે ધમપછાડા કરી રહ્યા છે. મા બાપ જોડે ઝઘડો કરીને શહેરમાં નોકરી કરવા માટે નીકળી જાય છે અને કે ભાઈ હું મેરેજ કરી આવીશ, એકલો મેરેજ કરીશ, આ રીતની વાત લઈને નીકળી જાય છે અને ત્યાં મેરેજ કરે પણ છે. તો પત્ની જે મળે છે એ પત્ની નહીં પણ એક પઝલ લઈને આવે છે. કોઈ પણ વાતની એને ખબર નથી ક્યાંથી આવી છે, ક્યાં રહેતી હતી, એનો પાસ શું છે, અને એની સાથે મેરેજ કરી અને ઘર સંસાર ચલાવવાનું શરૂ કરે છે. અને એ કહાની આગળ વધે છે અને તમને એવું લાગે છે કે હવે આના રાજ ખુલશે, પણ રાજ ક્યાંય ખુલતા નથી. તમારે અંત સુધી રાહ જોવી પડે છે. ખાસ વાત આ સિરીઝની કે તમને ક્યાંય એવું જજ નથી કરી શકતા કે આ પાત્ર આ છે કે આ પાત્ર આ છે. એક ખાસ વાત છે આ સિરીઝની. 5મા અને 6થા ભાગમાં તમને છેક જોવા મળે છે કે આનો પાસ શું છે. એટલે જ મેં આગળ કીધું ને કે તમને ત્રીજો ચોથો ભાગ તમને થોડો ખેંચાયેલો લાગશે, પણ ભાઈ એ કેમ ખેંચાયો છે એ 5મા અને 6થા એપિસોડમાં ખબર પડે છે. એ બધી જ વસ્તુના ખુલાસા ત્યાં થઈ જાય છે અને જ્યારે એ ખુલાસો થાય છે ને ત્યારે આખી વેબ સિરીઝ તમારી આંખોની સામેથી પસાર થઈ જાય છે. એટલે થ્રુ આઉટ જબરજસ્ત રીતે આખી સિરીઝનું પ્રેઝન્ટેશન કર્યું છે. મેં રાત્રે 12 વાગે પછી ચાલુ કરી હતી, પણ આખી સિરીઝ પતાવીને પછી જ સુવાનું નક્કી કર્યું. એટલે ઓલ ઓવર વાત કરું ને તો બધા જ પાસાઓને સારી રીતે મેનેજ કર્યા છે. સંગીત બીજીએમની વાત કરું તો બીજીએમ અહીંયા જબરજસ્ત રીતે વર્ક કરે છે. સાથે ગીત મને એટલું યાદ રહ્યું નથી, કેમ કે હું સિરીઝની અંદર ખોવાયેલો હતો. નેગેટિવ પાસા ઉપર મેં એટલું ખાસ ધ્યાન આપ્યું નથી, કેમ કે મને દેખાયા પણ નથી, સાચું કહું તો. કેમ કે કોઈ બી વસ્તુની અંદર તમે ખોવાઈ જાઓ ને તો પછી નાનું મોટું નેગેટિવ તમે ઇગ્નોર કરવા માંડો. એ જ વસ્તુ મારી સાથે થઈ છે. ત્રીજા ચોથા એપિસોડમાં થોડું સ્લો પડે છે. સાથે થ્રુઆઉટ આખી સિરીઝ તમને સ્લો તો જરૂર લાગે છે,
પણ આખી સિરીઝ જ એ રીતની છે. અંતની અંદર આપણને સમજાય છે કે પ્રેમ, લાગણી, વિશ્વાસ બધું એક ઝાટકે તૂટી જાય ત્યારે શું વસ્તુ થાય છે આપણી સાથે, અને આ સિરીઝનો અંત કેવો કરુણ બતાવે છે એ ખરેખર જોવા જેવું છે. એટલે એક વખત તમારે આ સિરીઝ જરૂર જોવી જોઈએ. હવે આવી એક્ટિંગ ઉપર તો ભાઈ મિત્ર ગઢવી વર્સેલાઇટ એક્ટર છે, આપણને બધાને ખબર છે. ભ્રમ જેવી મૂવી કરી છે, છેલ્લો દિવસ જેવી મૂવી પણ કરી છે. પણ ભાઈ અહીંયા આ રોલને ખાઈ ગયા છે. એકદમ ભોળા છોકરાનું કેરેક્ટર છે, જેને લગ્ન સિવાય બીજી કઈ વાત સૂઝતી નથી. હા, એને ઘર પણ છોડી દેવું છે, નોકરી પણ કરવી છે, અને પ્રેમ પણ કરવો છે, ઘર સંસાર પણ ચલાવવો છે. આટલી બધી આશાઓ, જો કે અત્યારે દરેક છોકરાના મનમાં આ બધી વસ્તુ ચાલતી હોય છે. એકદમ ભોળા છોકરાનું કેરેક્ટર છે, બહુ સરળ અને સુંદર રીતે આખા કેરેક્ટરને ન્યાય આપે છે. વાત કરીએ હવે ઈશા કંસારાની, તો ઈશા કંસારા ટેલરની અંદર જ ભાઈ મિસ્ટીરિયસ લાગે છે. એ મિસ્ટીરિયસ અહીંયા સિરીઝની અંદર પણ દેખાય છે. એક એક સીનની અંદર આપણને એમ થાય કે હજુ આ કેરેક્ટર વિશે ડિટેલમાં જણાવો ભાઈ. ઈશા કંસારા એવા કેરેક્ટરમાં છે કે જેને મેરેજ કર્યા છે, એનો પાસ શું છે, એના પતિને કંઈ કહેવું નથી. ઈશા કંસારાનું કેરેક્ટર અહીંયા એક પઝલ છે, મિસ્ટીરિયસ કેરેક્ટર છે. એ પઝલને મિત્ર ગઢવી ઉકેલી શકશે કે નહીં, એ બધી વાત આપણને સિરીઝની અંદર જોવા મળે છે. શું કારણથી અહીંયા આવ્યું છે, કેમ આવ્યું છે, મિત્ર ગઢવી સાથે શું થાય છે, એ બધી વસ્તુમાં જબરજસ્ત રીતે એક્ટિંગ કરી છે. નક્ષરાજ એક અંડરરેટેડ એક્ટર છે ભાઈ. જબરજસ્ત રીતે એમનું કામ હોય છે દરેક ફિલ્મની અંદર. અહીંયા એક એવા કેરેક્ટરમાં છે, મિત્ર ગઢવીના ફ્રેન્ડના કેરેક્ટરમાં છે, ને લડકીબાજ બતાવવામાં આવે છે. પણ અંતમાં ખબર પડે છે કે આમનું સિરીઝમાં કામ શું છે. જગજીતસિંહ વાઢેર પોલીસના રોલમાં છે, અને જેટલું પણ કામ મળ્યું છે સારી રીતે કરી જાય છે. બીજા પણ સાઈડ કેરેક્ટરો ઘણા જોવા મળે છે આપણને સિરીઝની અંદર. તો દરેક લોકોએ કામ તો સારી રીતે કરીને આપ્યું છે. તમને પકડી રાખવાનું કામ જરૂર કરે છે, બોર નથી થવા દેતું, અને કંઈક અલગ જોવાનું, મિસ્ટીરિયસ જોવાનો તમને શોખ હોય ને, તો આ સિરીઝ તમારા માટે બેસ્ટ છે. આનો અંત એવો છે કે ભાઈ તમે વિચાર્યો પણ નહીં હોય. મને ઓવરઓલ બહુ જ જબરજસ્ત લાગી છે. હું તો એટલું કહીશ કે 2026 ની અંદર ગુજરાતીની અંદર સૌથી બેસ્ટ હોય ને તો આ કજોડું સિરીઝ છે. કેમ કે આટલી જોરદાર તો મને અત્યાર સુધી એક ફિલ્મ પણ નથી લાગી. બધા જ પાસાઓને જોતા સિનેમા શો તરફથી આ સિરીઝને 5 માંથી 4 સ્ટાર હું જરૂર આપીશ. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ધરપકડના રિવ્યુ સાથે સિનેમા શો પર.